રહ્યા છે, પરંતુ મંત્રીજી વાસ્તવિકતાથી અજાણ છે. કૃષિ ક્ષેત્રમાં ચાલતા કૌભાંડની કૃષિ મંત્રીને જ જાણ નથી. ભાવનગર અને જૂનાગઢમાં બિયારણમાં ભેળસેળ મુદ્દે રાઘવજી પટેલ અજાણ હોવાનું સામે આવ્યું છે. મારા ધ્યાનમાં ન આવ્યાનું કહીને કૃષિ મંત્રી રાઘવજીએ ચાલકી પકડી લીધી. વારંવાર બિયારણના વેચાણને લઈને સવાલ છે તે ઉઠ્યા હતા, આરોપો કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જૂનાગઢના ભેસાણમાં કૌભાંડ સામે આવ્યું હતું. ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી મગફળી બિયારણને બારોબાર વેચી દેવાયાનું કારસ્તાન સામે આવ્યું હતું. 35 સરકારી બિયારણને બારોબાર ગોંડલ યાર્ડમાં મોકલી દેવાનો આરોપ લગાવાયો હતો. ખાતરને અન્ય થેલીમાં ભરીને હેરફેર થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. તાલુકામાં 1500 ખેડૂતના નામે કૌભાંડ થયાનો આક્ષેપ છે. છતાં મંત્રીજીના ધ્યાનમાં આ બાબત નથી તે પ્રકારની વાત મંત્રીજી દ્વારા કરવામાં આવી છે. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. તો જ પ્રકારે ગુજરાતમાં નકલી બિયારણનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. સરકારી બિયારણ છે બારોબાર છે તે વેચી દેવામાં આવી રહ્યું છે. ફરિયાદો અને ખૂટી રહી છે, પરંતુ હવે મંત્રીજી વાસ્તવિકતાથી અજાણ છે તેવું કહી રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં ચાલતા કૌભાંડની કૃષિ મંત્રીને જ જાણ નથી. આ સમગ્ર બાબત છે તેનાથી અજાણ હોવાની તેઓ વાત કરી રહ્યા છે. ભાવનગર અને જૂનાગઢમાં બિયારણમાં ભેળસેળ મુદ્દે અનેક વખત રજૂઆતો થઈ છે, ફરિયાદો ઉઠી છે અને આ મામલે રાઘવજી પટેલ અજાણ છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. આપનું સ્વાગત છે. શું કહેશો? સૌથી પહેલા તો ગુજરાતમાં એક બાજુ નકલી બિયારણનો બેરોકટોક વેપલો ચાલી રહ્યો છે, આટલી બધી ફરિયાદો થઈ રહી છે, મંત્રીજી તો જાણતા જ નથી આ બાબત. મેં આજથી એકાદ મહિના પહેલા મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને એવું કહ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર કોઈ સામાન્ય માણસ પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં તો તમે એને સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને જેલમાં નાખો છો. વાસ્તવમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી સાથે મળીને સરકારને બદનામ કરવાનું કાવતરું કરે છે, ષડયંત્ર કરે છે અને તમે એની સામે કોઈ એક્શન લેતા નથી. એનો આ બીજો જીવતો જાગતો બોલતો પુરાવો છે કે રાજ્યની અંદર કેટલા નકલી દવા, ખાતર, બિયારણ બેફામ રીતે વેચાતા હોય અને રાજ્યના કૃષિ મંત્રી એનાથી સાવ અજાણ હોય. આ તો શક્ય જ નથી. રાજ્યના કૃષિ મંત્રીનું આ સ્ટેટમેન્ટ કે મને આ બાબતે ખબર નથી અથવા તો હું આ બાબતે અજાણ છું, મતલબ કે સરકાર પોતે આ બાબતે સંપૂર્ણ રીતે અજાણ છે. આ સરકારને બદનામ કરવાનું સૌથી મોટું ષડયંત્ર છે, સૌથી મોટું કાવતરું છે. કૃષિ મંત્રીને ખુદને ખબર છે કે કેટલા હપ્તા નકલી દવા, બિયારણ અને ખાતર વાળા કૃષિ મંત્રી શ્રીને અને ભાજપને આપે છે. આ નકલી દવા બિયારણ વાળાએ જે હપ્તા આપ્યા છે એ હપ્તાઓના આધારે જ દરેક જિલ્લાની અંદર અને ગુજરાતમાં ગાંધીનગરમાં કોબામાં જે કમલમ બન્યું છે એ કમલમ આ ક્યાંક ને ક્યાંક આ નકલી દવા, ખાતર, બિયારણ ઉત્પન્ન કરતા લોકોએ જે હપ્તા આપ્યા છે એ હપ્તાથી દરેક ભાજપના કમલમોના પાયાની અંદર આ હપ્તાઓ છે. એટલે કૃષિ મંત્રી શ્રી કહે છે કે મને આ બાબતે ખબર નથી. ઓકે, ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયા છે. હિતેનભાઈ, શું કહેશો? હવે એક બાજુ આટલી બધી ફરિયાદો બિયારણને લઈને ઉઠી રહી છે, કૃષિ મંત્રી આ બાબતથી અજાણ હોય એવું બની શકે? રાજ્યનો કૃષિ વિભાગનો જે ક્વોલિટી કંટ્રોલ વિભાગ છે તેજબેન પટેલે છે અને એના આંકડા જુઓ તો પ્રતિ વર્ષ એના જે રેન્ડમ એની રેડ પાડવાની, સેમ્પલ લેવાના, એને ટેમ્પરરી લાયસન્સ રદ કરવાનું, એની અમે કેસ કરવાની આખી એ પ્રક્રિયા સતત ને સતત ચાલતી હોય છે. રાજ્યના જે ક્વોલિટી કંટ્રોલ વિભાગે છે એની સતત કાર્યવાહી પણ કરી છે. ક્યાંક આવું જો માલુમ પડે તો આગેવાનોને જે સ્વપ્નો આવે છે એમને કહેવું જોઈએ કે એમના અમારા ધ્યાનમાં આ બાબત છે તો સ્પેસિફિક એના ઉપર પણ ધ્યાન આપી અને ગુણવત્તા બાબતે આપણે ક્યાંય પણ બાંધછોડ કરવા માંગતા નથી. અને એના પરિણામે જ રાજ્યના કૃષિ 2000 થી 2025ની જે યાત્રા છે એમાં જે પ્રમાણે પ્રગતિ કરી છે તો 9-10 હજાર કરોડના પ્રોડક્શનથી આજે 2 લાખ કરોડનું પ્રોડક્શન થાય એ સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. મગફળીનું આ વખતે 52 લાખ મેટ્રિક ટન જેટલું મકબલ ઉત્પાદન થયું
અને 12.5 લાખ ટન તો સરકારે ખરીદી કરી ટેકાના ભાવે. ભૂતકાળ એવો હતો કે 10-12 લાખ ટન મગફળી ક્યારે પાકી નહોતી. જ્યારે આ આગેવાનો આપણને સલાહ આપે છે કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, ત્યારે એમના સમયમાં પિયતની શું વ્યવસ્થા હતી, ધિરાણની શું વ્યવસ્થા હતી, વીજળીના કનેક્શનોની શું વ્યવસ્થા હતી અને સિંચાઈ હેઠળનો વિસ્તાર કેટલો હતો. મને આનો જવાબ આપે તો ખબર પડે કે કૃષિ માટે, ખેતી માટે, ખેડૂત માટે કોની સરકારની દાનત છે. અને રહી વાત આ કોંગ્રેસના બધા આગેવાનોને કમલમ સોંપવામાં આવે છે. કારણ કે એક સમયે 145 જેટલી બેઠકોમાંથી આજે 12 બેઠકો થઈ ગઈ અને અસ્તિત્વના હસ્તા ચડે છે. ત્યારે એનું એપી સેન્ટર અમારું કાર્યસ્થળ, કાર્યકર્તા કાર્ય અને કાર્ય યોજના બનાવવાની અમારી જે યોજના છે એ કમલમ એમને બહુ નજરમાં આવે છે. કારણ કે નેશનલ હેરાલ્ડના સ્વરૂપમાં એમણે જે પ્રમાણેના કાંડ કરેલા અને જે રીતે સરકારી સંપત્તિઓ અથવા ખાનગી સંપત્તિઓ હસ્તગત કરી અને દીકરી જમાઈને અથવા પરિવારને ભેટ આપવાની એમની જે પરંપરા હતી એના આધારે કલબાણીનો કાંડ હોય, સ્પેક્ટ્રમનો હોય, ટ્યુજીનો હોય, કોલસાનો હોય. ઓકે પાલભાઈ, હવે હિતેન્દ્રભાઈ તો એવું કહી રહ્યા છે કે મગફળીનું સારું વાવેતર થયું છે, પ્રોડક્શન સામે આવી રહ્યું છે. અને આ પહેલી વસ્તુ હિતેન્દ્રભાઈએ જે કહ્યું એક તો મને બહુ સંભળાયું નથી, પણ જે મોટું સંભળાયું છે એમાં હું જવાબ આપવા માંગુ છું. મગફળી હોય, કપાસ હોય, એના ઉત્પાદન ખેડૂતોની મહેનતના કારણે, આધુનિક ટેકનોલોજીના કારણે, કોંગ્રેસના સમયમાં બનેલા ડેમોના કારણે, મળેલી સિંચાઈના કારણે અને એ સૌથી વધારે ખેડૂતોની મહેનતના કારણે ઉત્પાદન વધ્યું છે. આધુનિકતાના કારણે ઉત્પાદન વધ્યું છે. હિતેન્દ્રભાઈને હું પૂછવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષની અંદર નકલી દવા, ખાતર, બિયારણ બનાવતા કેટલા માણસોને જેલમાં નાખ્યા, એક માણસનું નામ જાહેર કરવામાં આવે. મારી વાત પૂરી કરવા દો. નીતેન્દ્રભાઈને પૂરા થાય મારી વાત. હેલો હિતેન્દ્ર, મારી વાત ભાઈ નેહા મને પૂરી વાત કરવા દો. હા, વાત પૂરી કરી લો, સમયની મર્યાદા છે પાલભાઈ આપણી પાસે. ઓકે ચાલો, બરાબર છે. નંબર 1 કેટલાને જેલમાં નાખ્યા એ હિતેન્દ્રભાઈ કહે. નંબર 2 હિતેન્દ્રભાઈ એમ કહે છે કે અમારી સરકારમાં ઉત્પાદન વધ્યું. તો આ સરકારે, ભાજપ સરકારે છેલ્લા 30 વર્ષની અંદર કપાસનું કયું સર્ટિફાઈડ બિયારણ જાહેર કર્યું, મગફળી માટે કયું નવું બિયારણ લઈ આવ્યા, બાજરા માટે કયું બિયારણ લઈ આવ્યા, એક બિયારણનું નામ કરે. બરાબર છે. એક બિયારણ તમે સંશોધિત નથી આપી શક્યા. તો ખેડૂતોની મહેનત છે. તમે એક ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ કરતા માણસને જેલમાં નથી નાખી શક્યા. ગયા વખતે બીટી કોટન જે છે એનું ઉત્પાદન કરતા એસોસિએશને જાહેરમાં કહ્યું કે આ બિયારણ છે એ કેન્દ્ર સરકાર દ્વારા અને નામદાર કોર્ટ દ્વારા પ્રતિબંધિત છે. આવું એસોસિએશન જે છે અને તેમ છતાંય ખુલ્લેઆમ વેચાય છે. આપણે જે સવાલો કર્યા છે તેના જવાબ મારે લેવા પડશે. હિતેન્દ્રભાઈ, જો ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં ખેડૂતો કામ નહોતા કરતા, એ મહેનતુ નહોતા. આજે ખેડૂતોની મહેનતથી થયું છે તો ખેડૂતને ખબર છે કે વીજળીનું કનેક્શન લેવા માટે 10 વર્ષ રાહ જોવી પડતી હતી અને 50,000, 60,000, 70,000 લાખ રૂપિયા જેવું એસ્ટિમેટ કરવું પડતું હતું. એ ખેડૂતોને ખબર છે કે તમારા બનાવેલા ડેમથી જો પાણી આવ્યું હોય તો બનાસકાંઠા અને કચ્છના ખેડૂતો જે હિજરત કરતા હતા ને, તમારો સમાજ એ જે બિચારો દર ભટકતો હતો અને પાણી માટે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી વિસ્તારમાં જે પ્રમાણે કિલ્લત હતી અને 4-4, 5-5 મહિના માઇગ્રેશન કરવું પડતું, એવું ક્યાં જોવા મળે છે? અમારા ડેમનું પાણી ક્યાં ગયું? સૌની યોજના, સુજલામ સુફલામ, આખા ગુજરાતમાં પાણી પહોંચ્યું. આજે કચ્છ અને બનાસકાંઠા બાગાયતના એક્સપોર્ટમાં નંબર 1 બન્યો છે. તમારા સમયના ડેમો એ વખતે ક્યાં ગયા હતા? એટલે તમારી દાનત નહોતી. ખેડૂતો માટે 18%, 20% વ્યાજ લેતા હતા તમે ભાઈ. 0% વ્યાજે ધિરાણ અને ડ્રીપ ઇરિગેશનમાં તમે 0 હતા. વીજળી આપવામાં તમે 0 હતા. 4 લાખ કનેક્શન આપ્યા હતા 40 વર્ષમાં. હિતેન્દ્રભાઈ, એક સવાલ એ છે, આપે કહ્યું કે ખેડૂતોની જે સમસ્યા હોય છે સરકારનું ધ્યાન હોય જ છે ચોક્કસથી. અત્યાર સુધી આટલી બધી ફરિયાદો છે તે મળી ચૂકી છે, સમાચારો પણ અમે કેટલાય બતાવ્યા છે, તો પછી કૃષિ મંત્રી આ વાતથી અજાણ કેવી રીતે હોઈ શકે? નહીં, આપની એકદમ વાત સાચી છે કે ફરિયાદો હોય. જેમ જેમ પ્રગતિ કરતા જઈએ, નવા સંશોધનો થાય, નવી યોજનાઓ આવે. આજે કૃષિ યાંત્રિકીકરણની, કૃષિ એલાઇડ, પશુપાલન એલાઇડ લગભગ 350-400 યોજનાઓ નાની મોટી છે. એટલે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં અને નાની મોટી ફરિયાદો 100% આવતી છે. અને આ કૃષિ ફર્ટિલાઇઝરની અને દવાની ફરિયાદો કે બિયારણની પણ આવતી છે, ના નથી પાડતું. પણ આ બધું કરતા આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.
અને જ્યાં જ્યાં મુશ્કેલી પડશે ત્યાં આને નિવારવાની આપણી તૈયારી છે. ક્યાંય પણ કોઈને આપણે એમાં છોડી દેવાના કે આપણો ઈરાદો એવો નથી કે ખેડૂતને નુકસાન થાય. ઓકે પાલભાઈ, મારા એક પણ સવાલનો જવાબ હિતેન્દ્રભાઈ આપ્યો નથી. મેં એવું પૂછ્યું કે છેલ્લા 5 વર્ષમાં નકલી દવા ખાતર બિયારણ ઉત્પન્ન કરતા કેટલા માણસો સામે પોલીસ ફરિયાદ કરી, કેટલા માણસોને જેલમાં નાખ્યા. છેલ્લા 30 વર્ષમાં ભાજપે મગફળી, કપાસ, બાજરો આમાંથી કેટલા નવા સંશોધિત બિયારણો પેદા કર્યા. એક પણ જવાબ હિતેન્દ્રભાઈ આપ્યો નથી. ને હજી હું કહું છું, અમારા બનાસકાંઠાના રામસિંહ રાજપૂત, અહીંયા સુરેન્દ્રનગરથી રતનસિંહ ડોડિયા, એને આરટીઆઈમાં પ્રશ્ન પૂછ્યો છે કે આ જે નકલી દવા ખાતર બિયારણના કેટલા નમૂના લેવાયા, એમાંથી કેટલાને પોલીસ ફરિયાદ થઈ છે, કેટલા જેલમાં ગયા છે. આરટીઆઈમાં જવાબ આ લોકો આપતા નથી. હિતેન્દ્રભાઈ, આનો કોઈ જવાબ છે? આનો જવાબ આપો ને મને. અત્યાર સુધી જે ફરિયાદો મળી છે, આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે ખરા હિતેન્દ્રભાઈ? જો ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાઓ છે એ પૂરતી છે અને કોઈ પણ જગ્યાએ આ કૃષિ ક્ષેત્રની તમામ ક્ષેત્રમાં આ જે પણ ગેરરીતિ આવે તો તમે સમજો કે નશાબંધી ખાતું કોંગ્રેસના સમયે હતું. જો બધું રામરાજ્ય હતું તો શાના માટે હતું ભાઈ? આ ક્વોલિટી કંટ્રોલ, ગુણવત્તા નિયંત્રણ કૃષિ વિભાગનો આ જે ડાયરેક્ટર ક્વોલિટી કંટ્રોલ એ વખતે પણ હતા તો શાના માટે હતા? નાની મોટી ફરિયાદો રહેતી હતી, આપણે એનું સોલ્યુશન કરતા હતા. આપણો ઈરાદો એવો નહોતો કે મામા માસીના લોકો બિયારણો કરે એ વેચે અને એમને ખોટા બિયારણો વેચવાની પરમિશન મળે. અને સરકાર છે ને એ મોટિવેટર છે. સરકાર છે એનું કામ વેપાર કરવાનું નથી. રાજ્યમાં સારા બિયારણો મળે, સારી કેટલા જેલમાં નાખ્યા, કેટલા જેલમાં નાખ્યા આંકડો કયો? નકલી દવા ખાતર બિયારણ પેદા કરતા કેટલાને જેલમાં નાખ્યા? જેલમાં નાખવાનું કામ પાલભાઈ તમે આરટીઆઈ કરો એટલે તમને ખબર હોવી જોઈએ. આંકડો આપો હિતેન્દ્રભાઈ, ગોળ ગોળ વાતો નહીં. આંકડો આપો, નકલી દવા ખાતર બિયારણ પેદા કરતા ને કેટલાને જેલમાં નાખ્યા. અને તમે કહો છો નશાબંધી ખાતાનું, તો કોંગ્રેસના સમયમાં અત્યારે જે ડ્રગ્સ વેચાય છે ને, આ ડ્રગ્સ ભાજપના શાસનમાં વેચાય છે. આખા ગુજરાત, એક પણ ગુજરાતીને ખબર નહોતી, ડ્રગ્સ શબ્દ ખબર નહોતી. અત્યારે કોલેજમાં યુવાનો છે ને મારા ભાઈ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે. યુવાનો ડ્રગ્સમાં પકડાય છે. તમે એક ડ્રગ્સવાળાને પકડીને નાખ્યો છે જેલમાં. આપણે બિયારણના મુદ્દા પર પાછા ફરીએ. આપણે ધ્યાન નથી ભટકાવવું. અત્યારે જે પ્રશ્ન ઉઠી રહ્યો છે, પાલભાઈ, હિતેન્દ્રભાઈ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. પરંતુ હવે આ સમસ્યા સર્જાઈ છે અને જે પ્રકારે આ નકલી બિયારણ હોવાનું વાત જે સામે આવી છે, સરકારી બિયારણો છે તે બારોબાર વેચાતા હોવાની જે ફરિયાદો ઉઠી રહી છે, આક્ષેપો છે થઈ રહ્યા છે, પરંતુ કૃષિ મંત્રી કહી રહ્યા છે કે આ વાતથી હું સંપૂર્ણપણે અજાણ છું. ઉનામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. વાવણી સમયે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા. વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનમાં લાગી છે. આધાર કાર્ડ ઉપરાંત માત્ર 2 થેલી ખાતર મળે છે. ઓછું ખાતર આખા ખેતર માટે પૂરતું ન હોવાથી ખેડૂતોને હાલાકી સર્જાઈ. દર વર્ષે ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. તો વહેલી સવારથી ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો લાગી છે. આધાર કાર્ડ ઉપરાંત માત્ર જે 2 થેલી છે તે ખાતર મળતું હોવાને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઓછું ખાતર આખા ખેતર માટે પૂરતું ન હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે, જેને કારણે આ સમસ્યા સર્જાઈ છે. દર વર્ષે ખાતરના અછતથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરે છે. ઉનાના દ્રશ્યો કે જ્યાં યુરિયા ખાતરની અછત છે તે જોવા મળી છે. ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. વાવણીનો સમય છે ને આ સમયે યુરિયા ખાતર ન મળતું હોવાને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. એક બાજુ આ સરકારી બિયારણો છે તે બારોબાર સગેવગે કરી દેવાની જે વાત છે તે સામે આવી. કૃષિ મંત્રી એવું કહેતા હોય કે આ બાબતથી હું અજાણ છું, ફરિયાદો અનેક થઈ રહી છે. અને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો ઓછું ખાતરની લઈને દર વખતે આ પ્રકારની ફરિયાદ ઉદ્ભવતી હોય છે.